હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 એની જે કહેવાય છે કે એનો એક ગ્રામરનો અતિ મહત્વનો ટોપિક એડિટિંગ, એના વિશે આપણે અભ્યાસ કરીશું. બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે અને દરેક વિદ્યાર્થી છે જે મુશ્કેલી સૌથી વધારે અનુભવતો હોય તો કે આ પ્રશ્નની અંદર એડિટિંગની અંદર આ એડિટિંગ છે એ કહેવાય એ શીખવા માટે એના જે પ્રશ્નો છે એનો જવાબ આપવા માટે આપણને માત્ર પાઠ્યપુસ્તક તો નહીં પણ એની સિવાય તદ્દન જે ટોટલ જે ગ્રામર છે એના મોસ્ટ ઓફ જે નિયમ છે આપણને ખ્યાલ હોવા જોઈએ. આની અંદર આર્ટિકલ છે એના પ્રશ્નો પૂછાય છે, ત્યાર પછી નાઉન છે, પ્રોનાઉન છે, એડજેક્ટિવ છે, એડવર્બ છે, ત્યાર પછી સ્પેલિંગ છે એની ભૂલ હોઈ શકે છે, ત્યાર પછી કહીએ તો કે એક સરખા જે શબ્દો હોય છે જે સ્પેલિંગ છે એની અંદર કોઈ એરર હોઈ શકે છે. મતલબ ઘણા બધા પ્રકારના જે પ્રશ્નો છે આની અંદર પૂછાઈ શકે. એ સમજવા માટે એ જે પ્રશ્નો છે એનો જે આખો અર્થ છે એ સમજવો જરૂરી છે અને ત્યાર પછી એનો જવાબ આપણે આપી શકતા હોય છે. મતલબ આ સમજવા માટે ઘણી બધી પ્રેક્ટિસ છે, ઘણું બધું સમજવું જરૂરી છે. પણ આપણે આજે આ લેક્ચરની અંદર તમારા જે પ્રશ્નો છે એને સોલ્વ કરવા માટેના પ્રયત્ન કરીશું. તો કે આજનો આપણે જે ટોપિક છે તમારી આવનારી એક્ઝામ માટે માર્ચ 2026 એડિટિંગ. પહેલા જે પ્રશ્નો પૂછાતા હતા એની અંદર આપણને કહેવાય ને કે એક શબ્દ આપ્યો હોય ત્યાં જે ભૂલ હોય ને એ સુધારી અને આપણે એનો સાચો જવાબ દેવાનો હોય છે. પણ અત્યારે તો તમને જે 3 ઓપ્શન આપેલા હોય છે 50મા ક્રમનો તમારા જે બોર્ડના પેપરની અંદર જે 50મા નંબરનો જે પ્રશ્ન આવે છે એ તમારો એડિટિંગનો પ્રશ્ન છે, 3 માર્કમાં પૂછાય છે. આર્ટિકલ ને બધા પ્રશ્નો પૂછાય છે પણ આપણે એનું સોલ્યુશન કરવા માટે ટ્રાય કરીશું. મોસ્ટ આઈએમપી તમારો ક્વેશ્ચન છે વિથ શોર્ટ ટ્રીક દ્વારા આપણે સમજવાનો ટ્રાય કરીશું, પ્રયત્ન કરીશું. તો શરૂઆત કરીએ. ફકરો જોઈએ. પહેલો છે તો કે એટ, પછી અહીંયા તમને બ્લેન્ક આપેલી છે. બ્લેન્ક અહીંયા જો આપણને આપેલું સિદ્ધાર્થ અને સિદ્ધાર્થ, મતલબ આ નામ છે એનું બહુવચન કરીને આપેલું. મતલબ ત્રણેયની જગ્યાએ તો સિદ્ધાર્થની વાત છે, મતલબ વ્યક્તિની વાત છે. બર્થ વોઝ foretold that when the blank, પછી અહીંયા યંગ આપ્યું છે, યુથ આપ્યું છે, યંગસ્ટર આપ્યું છે. મતલબ આપણને બધાને ખ્યાલ છે યંગ એટલે શું થાય તો કે યુવાન, યુવાની, પછી યંગસ્ટર. તો આ બધા શબ્દો આપણને ખ્યાલ લાગે, જોતા ખબર જ પડે કે આ બધા શબ્દો જે ઉચ્ચાર છે ને એનો એક સરખો થાય છે. પણ એ સમજવા માટે આખું વાક્ય છે ને સમજવું જોઈએ. પ્રિન્સ વુડ ગ્રો અપ, હી વાઉન્ટ ગીવ અપ હિઝ વેલ્થ, હિઝ ફેમિલી એન્ડ હિઝ કિંગડમ ટુ બીકમ વન ઓફ ધ, પછી બ્લેન્ક, પછી ગ્રેટર અને ગ્રેટેસ્ટ રિલિજિયસ લીડર. આવા શબ્દો આપેલા. શરૂઆત કરી. જો પહેલા તો શું કહે છે આ સમજવા માટે તમે જે ખાલી જગ્યા છે એ જોયા પછી એના આગળનો શબ્દ છે એ પણ તમારે થોડોક સમજવો જોઈએ. તો કે બ્લેન્ક સિદ્ધાર્થ બર્થ ઇટ વોઝ ફોરટોલ્ડ, એટલે કે જે સિદ્ધાર્થ છે એનો બર્થડે કહેવાયો. આ વાક્ય કંઈક આવું કહેવા માંગે છે. તો સિદ્ધાર્થનો બર્થડે, તો સિદ્ધાર્થનો બર્થડે તમારે કેવું છે તો સિદ્ધાર્થ તો આવે નહીં. અને અહીંયા તો આ નામનું બહુવચન છે, મતલબ વાત તો ખાલી સિદ્ધાર્થની જ થાય છે. અહીંયા વાત થાય છે ને ભગવાન બુદ્ધની વાત થાય છે. તો આપણે નોની નુના દર્શાવવા માટે એક ઓફ છે એનો યુઝ કરીએ છીએ, એનો ઉપયોગ થાય છે, અને બીજું એક એપોસ્ટ્રોફી એસ છે એનો યુઝ થાય છે. તો સિદ્ધાર્થનો બર્થડે એવું કહેવા માટે તમારો જવાબ થશે સિદ્ધાર્થ. ત્યાર પછી બર્થડે ઇટ વોઝ ફોરટોલ્ડ ધેટ વેન ધ બ્લેન્ક, અહીંયા બ્લેન્ક આપી છે. પછી યંગ તરીકે તમારે કંઈક જવાબ દેવાનો છે પણ એ તમારે દેવા માટે તમારે આગળ તમારે સમજવું પડશે કે પ્રિન્સ છે. પ્રિન્સ એટલે કે રાજકુમાર. તો રાજકુમાર કેવો હોય તો કે રાજકુમાર યુથ નો હોય, રાજકુમાર યંગસ્ટર નહીં, પરંતુ રાજકુમાર યંગ રાજકુમાર થાય. તો અહીંયા તમારો જવાબ શું બનશે તો કે તમારો જવાબ બનશે યંગ પ્રિન્સ વુડ ગ્રો અપ. હવે જે આ પ્રિન્સ યંગ જે પ્રિન્સ રાજકુમાર છે એ ગ્રો અપ એટલે કે એનો ઉછેર થયો અને એ પછી એનો જે બર્થડે છે એને કહેવામાં આવ્યો હી વુડ ગીવ અપ. ગીવ અપ એટલે કે છોડી દેવું. હિઝ વેલ્થ એટલે કે એની જે સંપત્તિ છે એ બધી છોડી દે છે. હિઝ ફેમિલી એટલે કે એનું ફેમિલી છે એને પણ છોડી દે છે. ભગવાન બુદ્ધ વિશે તમે બધાએ સાંભળ્યું છે. એન્ડ હિઝ કિંગડમ એટલે કે એનું રાજ્ય છે એ પણ છોડી દે છે. બધું છોડી અને જતા રહે છે તપસ્યા કરવા માટે અને ટુ બીકોમ બની જાય છે વન ઓફ ધ આવે. પછી અહીંયા આપણને ઓપ્શન આપેલા જો ગ્રેટર, ગ્રેટેસ્ટ અને ગ્રેટ. તો તમારે હંમેશા એટલી વાત યાદ રાખવી કે જ્યારે પણ ધ આપેલું હોય અને આ પ્રશ્ન તમને ડિગ્રીના પ્રશ્ન આપેલા
તો ધ છે ને એના પછી ઓલવેઝ EST વાળું રૂપ આવે એટલે કે ગ્રેટેસ્ટ થશે અને રિલિજિયસ એટલે કે ધાર્મિક, લીડર એટલે કે નેતા, અને એક મોટો ધાર્મિક નેતા બની જાય છે, ધર્મને બધો સંદેશો આપવા માંડે છે. તો કે આપણા આની અંદર જવાબ આવશે સિદ્ધાર્થ એપોસ્ટ્રોફી વાળો, ત્યાર પછી બીજામાં યંગ આવશે અને ત્રીજામાં આવશે ગ્રેટેસ્ટ. બીજો પ્રશ્ન જોઈએ. ધ ગુડ લોર્ડ વોઝ, સારા ભગવાન. ભગવાન ગુડ એટલે કે સારા ભગવાન નહીં, પણ વાત ભગવાનની થાય છે. આ પાઠ તો આપણે ભણી ગયેલા છે. ભગવાન છે એ વોઝ હતા, બીજી એટલે વ્યસ્ત. બીજી કેવા હોય, વ્યસ્ત કેવા હોય? એક્સ્ટ્રીમલી બીજી. પાઠમાં આપણને ખ્યાલ જ છે, એક્સ્ટ્રીમલી એટલે કે ખરેખર. એટલે તમારો જવાબ બનશે એક્સ્ટ્રીમલી બીજી. ધોઝ ડેઝ, એ દિવસોની અંદર ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇનટુ હિઝ, એ હતા એના છઠ્ઠો દિવસ. કામનો કેટલામો દિવસ હતો? છઠ્ઠો દિવસ એવું તમારે કહેવાનું છે. તો 60 નહીં, 6 નહીં, 6th. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. 6th એટલે કે છઠ્ઠો. તમારો જવાબ આવશે 6th એટલે કે કામનો છઠ્ઠો દિવસ હતો, અને પાછો ઓવર ટાઈમમાં કામ કરતા હતા, વધારાનો સમય થઈ ગયો હતો, છઠ્ઠો દિવસ હતો. વેન હી વોઝ વર્કિંગ, એ કામ કરતા હતા વિથ, કેવી રીતે કામ કરતા હતા? ફૂલ કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન મતલબ એકાગ્રતા એટલે કે ધ્યાન, એકાગ્રતા. બરોબર છે, એકાગ્રતા. હવે ફૂલ કોન્સન્ટ્રેશન, તો તમે જવાબ જો આની અંદર કહેવાય છે, સ્પેલિંગ છે એ પણ સમજવા જરૂરી છે. તો કે ફૂલ, આ તો ફ્યુલ છે, મતલબ ઈંધણ થાય, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આ જવાબ આવે. આ ફૂલ છે એનો અર્થ મૂર્ખ થાય, અને ત્યાર પછી આ ફૂલ એટલે કે પૂરેપૂરું, એટલે તમારો જવાબ આ ફૂલ થશે. અને એન્જલ અપીરિયડ ધેર, અને દેવદૂત છે ત્યાં બતાય છે. એટલે તમારો જવાબ તમને ખબર છે, પહેલામાં એક્સ્ટ્રીમલી, બીજામાં 6th, અને ત્રીજામાં FULL એટલે કે ફૂલ. Five of the 7 swallows that were released 400 miles away. સ્વેલો, સ્વેલો એટલે મતલબ ઈગલ, પક્ષી ટૂંકમાં. તો કે 5 of the 7 જે સ્વેલો છે, ઈગલ છે, એને શું કરવામાં આવે છે? રિલીઝ કરવામાં આવે છે, એટલે કે નીકળી પડે છે. 400 miles, 400 અંતરનું, 400 માઇલ છે એનું અંતર, એમને શું કરવાનું? સફર કરવાનું હોય છે. અને હવે અહીંયા જો આ કહેવાય છે કે આ એડિટિંગ છે એની અંદર ઘણા જે પ્રશ્નો છે એનું અમુક શબ્દો છે એની સાથે સીધું સોલ્યુશન હોય, સીધો સંબંધ હોય. હવે હોય ને, હવે તો એની સાથે શબ્દ ફ્રોમ આવે. 2 નો આવે, 4 નો આવે, એવું કહેવાય અવે ફ્રોમ. અવે ફોર એટલે કે અવે ફ્રોમ એટલે કે એટલું દૂર હો. તો કે 400 માઇલ જેટલું અંતર છે એના માટે રિલીઝ કરવામાં આવે છે, મોકલવામાં આવે છે, એટલે કે નીકળે છે. ત્યાં હોમ્સ એટલે કે એમના ઘરેથી. અને મેનેજ ટુ ફાઇન્ડ, એમને મેનેજ કરવાનું હોય છે, વ્યવસ્થા કરવાની હોય છે. ફાઇન્ડ એટલે કે શોધવાનું હોય છે, ગોતવાનું હોય છે. શું ગોતવાનું હોય? તો આગળ આપણે શબ્દ શું આપેલો છે? વે એટલે કે રસ્તો આપેલો છે. તો શું થાય? આ પક્ષીનો ધેર વે કહેવાય. ધેર, આ ધેરનો અર્થ તો એવો થાય ત્યાં રસ્તો ગોતવાનો છે. ના, ત્યાં રસ્તો નહીં ગોતવાનો. ધ્યાન, આ ધ્યાનનો અર્થ એવો થાય પછી રસ્તો ગોતવાનો. ના, પછી નહીં, પણ તેઓનો રસ્તો તેમને મેનેજ કરવાનો છે. તો આ ધેર આવશે. આ ધેર તમારો જવાબ બનશે. ધેર વે એટલે કે તેમનો રસ્તો છે એ એમને મેનેજ કરવાનો હોય છે, એમનો રસ્તો ગોતવાનો હોય છે. બેક હોમ, ઘરે આવવા માટે. ધીસ પઝલ ધ સાયન્ટિસ્ટ, અને આ જે પઝલ છે એને સાયન્ટિસ્ટ શું કરે છે? તો કે સાયન્ટિસ્ટ છે એ પણ અહીંયા શબ્દ આપેલા છે કે વેન, વિચ અને હાઉ. પછી કહે છે ડુ બર્ડ એન્ડ એનિમલ મેનેજ, પક્ષી છે પછી પ્રાણીઓ છે એ મેનેજ કરે છે ફાઇન્ડ ધેર વે, એમનો રસ્તો ગોતવા માટે. બેક એટલે પાછા આવવા માટે. ઇવન ઓવર લોંગ ડિસ્ટન્સ, આટલું બધું લાંબુ ડિસ્ટન્સ હોય, અંતર હોય છતાં પણ આપણે પાઠમાં ભણી ગયેલા છે. પક્ષી, માઇગ્રેટરી બર્ડ છે એ બધું સૂર્યની એની હેલ્પ લઈ અને પાછા આવે છે. તો સાયન્ટિસ્ટ છે એ પણ પઝલ છે, જે સાયન્ટિસ્ટ છે એ પણ શું કરે છે? તો કે એ પણ પઝલ કહીએ ને કે એને પણ નવાઈ લાગે છે. ટૂંકમાં વૈજ્ઞાનિકો છે એને પણ નવાઈ લાગે છે. શું નવાઈ લાગે છે? વેન નો કહેવાય,
કે બર્ડ અને એનિમલ છે એ મેનેજ કરી લે છે એનો રસ્તો ગોતવા માટે. વેન નો આવે, વિચ નો આવે. સાદા અર્થમાં કહીએ તો કહીએ જો ક્વેશ્ચન માર્ક છે, ક્વેશ્ચન માર્ક માટે વેન પણ આવી શકે, વિચ પણ આવી શકે અને હાઉ પણ આવી શકે. પણ સાયન્ટિસ્ટ છે એ પણ એમને પણ નવાઈ લાગે છે કે હાઉ એટલે કેવી રીતે ડુ ધ બર્ડ્સ અને એનિમલ છે એ મેનેજ કરી લે છે. વૈજ્ઞાનિકો પણ અચંબામાં મુકાઈ જાય છે ને કહીએ તો અહીંયા તમારો જવાબ શું બનશે? હાઉ બનશે. કેન યુ ટેલ ધ, કેન યુ ટેલ તમે કહી શકો છો, અ બ્લેન્ક પછી ડિફરન્સ, ડિફર અને ડિફરન્ટ. તમે મતલબ શબ્દ તો કેની વાત છે? ભેદભાવ, તફાવત, એની જ વાત છે. તમે કહી શકો ડિફરન્ટ શેના વિશે? બિટવીન બી એટલે કે માખી અને વાસ્પ એટલે ભમરો. શું તમે ભમરો અને માખી છે એની અંદર શું ભેદભાવ છે, શું તફાવત છે કહી શકો ખરા? તો તમારે આના માટે ડિફર નહીં, ડિફર નહીં આવે, ડિફરન્ટ, ડિફરન્ટ પણ નહીં આવે અને ડિફરન્સ, ડિફરન્સ તમે આ તફાવત છે એ કહી શકશો. એટલે તમારો જવાબ બનશે ડિફરન્સ બિટવીન બી એન્ડ વાસ્પ. માખી અને ભમરો છે એનો જે ડિફરન્સ છે એ તમે કહી શકશો. એટ ફર્સ્ટ, ફર્સ્ટ એટલે પહેલી, સાઇટ એટલે નજર, પહેલી નજર. અહીંયા જો તમારે નજરની વાત કરવાની છે, ધીસ લિટલ એટલે કે આ જે નાનું એવું જે ક્રિએચર એટલે પ્રાણી છે, સોરી ક્રિએચર એટલે એક પ્રકારનું નાનું જીવજંતુ. તો પહેલી નજરની વાત થાય છે કે જ્યારે આ બેનો આપણે તફાવત વિશેની વાત કરવી છે તો પહેલી નજરમાં તો આપણને શું લાગે? તો નજરની અર્થ, નજરના અર્થમાં તમારે જવાબ દેવાનો છે. તો તમારે પહેલી નજર, આ સાઈડ છે એનો અર્થ એવો થાય જગ્યા થાય, આ સાઈડ છે એનો અર્થ એવો થાય જગ્યા થાય, અને આ સાઈડ એનો અર્થ એવો થાય નજર. એટલે તમારો જવાબ આવશે સાઈટ. આ સાઈડ નહીં, એ તો અલગ જ અર્થ એનો નીકળે છે. આર બ્લેન્ક ક્વાઇટ, આ ક્વાઇટ નો અર્થ એવો થાય શાંત, આ ક્વાઇટલી એનો અર્થ એવો થાય શાંત રીતે, અને આ ક્વાઇટ એનો અર્થ એવો થાય તદ્દન, લાઈક ઈચ અધર. તો જો પહેલી નજરમાં તો આપણને શું થાય તો કે આ જે ક્રિએચર છે, લિટલ ક્રિએચર, નાનું જે પ્રાણી છે, નાનું જે સર્જન છે એ આપણને કેવું લાગે? તદ્દન, તદ્દન લાઈક ઈચ અધર, તદ્દન લાઈક ઈચ અધર એટલે કે બંને એક સરખા હોય ને એવું જ લાગે. તમે ભમરો અને માખી જોવો તો એક સરખું હોય ને એવું જ લાગે. તો એવું કહેવા માંગે છે. તો તદ્દનના અર્થની અંદર આ જવાબ આવે. આ તો શાંત લાગે, શાંતની તો આ પ્રકારની અંદર કોઈ વાત જ નથી થતી. ઇન મેની વે, ઘણા બધા રીતે, હાવેવર એટલે કે તેમ છતાં, એટલે કે તદ્દન રીતે તો આ બધા એક સરખા લાગે છે, તેમ છતાં પણ ધ વાસ્પ જે ભમરો છે અને જે બી માખી છે એ અનલાઇક એટલે કે પસંદ હોતા નથી. You have asked me to tell you about my town, બીજાપુર. You have asked, તમને કહેવામાં આવ્યું, તમારે કહેવાનું છે about my town. ટાઉન એટલે કે શહેર, મારા શહેર વિશે તમારે કહેવાનું છે. Well, પછી it's ત્રણેયનો અર્થ ઇટ્સ થાય છે, પણ ત્રણ એક શબ્દ છે એનો અર્થ અલગ અલગ નીકળે. એન્ડ ઓલ્ડ ટાઉન કે જે જૂનું શહેર છે, ધ પીપલ આર વેરી. હવે અહીંયા શું થાય છે તો કે જો આ ઇટ્સ એટલે કે તે એવું થાય, અને આ ઈટ એટલે ખાવાની તો કોઈ વાત નથી, શહેરને તો ખાવાનું હોય નહીં. પણ આ જે ઇટ્સ છે એનો અર્થ એવો થાય ઇટ ઇઝ, આ એપોસ્ટ્રોફી એસ છે ને તો આનો અર્થ એવો થાય ઇટ ઇઝ. તો હવે તમે આ શબ્દને અહીંયા મૂકો તો શું થાય છે તો કે ઇટ ઇઝ એન ઓલ્ડ ટાઉન. યુ હેવ આસ્ક, તમારે કહેવાનું છે ટાઉન વિશે, શહેર વિશે. તો શું કહેવાનું છે તો કે ઇટ એટલે કે તે, ઇઝ એટલે કે છે, ઓલ્ડ ટાઉન એક જૂનું શહેર છે એવું કહેવાય. તો કે ઇટ્સ તેનું જૂનું શહેર છે એવું તો ના કહેવાય, તે જૂનું શહેર છે. તો કે ઇટ ઇઝ એટલે તમારો જવાબ શું આવશે? આ ઇટ ઇઝ આવશે. ધ પીપલ આર વેરી, જે લોકો છે એ કેવા છે? ફ્રેન્ડ હોય, લોકો ફ્રેન્ડ છે એવું કહેવાય કે ફ્રેન્ડ્સ, આ તો બહુવચન છે. ત્યાર પછી લોકો કેવા છે? ફ્રેન્ડલી છે એવું કહેવાય. બધા લોકો કેવા છે તો કે ફ્રેન્ડલી છે. ટાઉન વિશે વાત કરવાની છે તો કે ફ્રેન્ડલી, અહીંયા તમારો ફ્રેન્ડલી અર્થ નીકળે. ધેર ઇઝ, હવે અહીંયા તમને ઓલ્ડ આપેલું છે, મતલબ ઓલ્ડ. તો આ શું છે? અ એ તમારો સ્વર છે. જ્યારે પણ તમને એ, એન અને ધની જ્યારે બ્લેન્ક આપવામાં આવે, ખાલી જગ્યા આપવામાં આવે, તો એ તમારા આર્ટિકલની ખાલી જગ્યા હોય છે.
તો અહીંયા ઓલ્ડ મતલબ આ સ્વર છે, તો સ્વરના કારણે તમારો જવાબ શું બનશે? એન બનશે. એટલે કે એન ઓલ્ડ કહેવામાં આવે છે ફોર ધ મિડલ ઓફ ધ ટાઉન.